ત્યાર પછી કલ્પના જે છે વિદ્યાર્થી મિત્રો એ એક સર્જનાત્મક ક્રિયા છે. કઈ રીતે સર્જનાત્મક? તો માની લો કોઈ ચિત્રકાર જ્યારે કોઈ અદ્ભુત ચિત્રનું સર્જન કરે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એમ કહી શકીએ કે એ ચિત્ર જે છે એ ચિત્રકારના મનમાં એક કાલ્પનિક પ્રતિમા સ્વરૂપે ઊભું થાય છે. પછી એ વાસ્તવિક સ્વરૂપે એ સ્કેચ યા ડ્રોઈંગનું સ્વરૂપ લે છે. બરાબર? કોઈ પણ ચિત્રકાર કોઈ ચિત્ર બનાવે છે તો મેં તમને કીધું એ પ્રમાણે એ વાસ્તવિક ચિત્ર જેને આપણે એ સ્કેચ યા કહો કે આપણે એને ડ્રોઈંગ કહીએ છીએ એ જે સ્કેચ યા ડ્રોઈંગ એ જે પણ છે બરાબર એ સ્કેચ કે ડ્રોઈંગ વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે યા વાસ્તવિક રીતે તાદ્રશ ઊભું થાય એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચિત્ર જે છે એ ચિત્રકારના મનમાં કાલ્પનિક રીતે ઊભું થાય છે. એવી જ રીતે કોઈ સંગીતકાર જ્યારે કોઈ ગીત ને સ્વરાંકન આપતા હોય છે ત્યારે સૌપ્રથમ એના સ્વરોની એ કલ્પના કરતા હોય છે અને કલ્પના મુજબ દરેક પ્રકારના સ્વરનો એ પ્રયોગ પણ કરે છે અને એ પૈકી જે કલ્પનામાં એમને સ્વરોની વધુમાં વધુ મેલોડી ફીલ થાય છે બરાબર જેને આપણે કહીએ મીઠાશ એ સ્વરાંકન મુજબ એ જે તે ગીત જે છે એનું કમ્પોઝિશન કરતા હોય છે. ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે કેટલીક કલ્પનાઓ વિદ્યાર્થી મિત્રો વસ્તુઓ વ્યક્તિ સ્થળ પરિસ્થિતિ કે બનાવ વિશેની હોય છે. તેથી એવી કલ્પના કરતી વખતે સ્થળ કાળ કે પરિસ્થિતિના બંધનોને વત્તે ઓછે અંશે ધ્યાનમાં લેવા પડે છે. તમે કહેશો કઈ રીતે સર? તો માની લો કે તમે પરીક્ષા આપવા જાઓ છો બરાબર. એ પહેલા પરીક્ષામાં મનોવિજ્ઞાનના પ્રશ્નપત્રમાં શું પૂછાશે બરાબર અને આપણે કઈ રીતે એનો જવાબ લખીશું તેની વાસ્તવિક કલ્પના આપણે કરવી પડે છે. કહેવાનો તાત્પર્ય શું છે કે ઘણી વખત કેટલીક એવી વસ્તુઓ યા કહો કે સ્થળ યા પરિસ્થિતિના સંદર્ભમાં આપણી કેટલીક કલ્પનાઓ એવી હોય છે કે જેમાં આપણે શું કરવું પડે છે સ્થળ સમય કે પરિસ્થિતિના બંધનોને વત્તે ઓછે અંશે ધ્યાનમાં લેવા પડે છે. હજુ કદાચ તમને સ્પષ્ટ નહીં થયું હોય વન્સ અગેન આઈ રિપીટ કે કેટલીક કલ્પનાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એ કલ્પનાઓ વસ્તુઓ ઓબ્જેક્ટ્સ વ્યક્તિ કહો ઇન્ડિવિજ્યુઅલ્સ સ્થળ કહો પ્લેસીસ પરિસ્થિતિ કહો સિચ્યુએશન્સ એ પ્રકારની હોય છે કે તેમાં સ્થળ સમય કે પરિસ્થિતિના બંધનોને આપણે ધ્યાનમાં લેવા પડે છે. અર્થાત કે તમને સપોઝ એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે તમને સાયકોલોજી વિષય સાથે MA MPhil થવું છે અને ત્યાર પછી તમારે સલાહકાર અને માર્ગદર્શકનું વ્યવસાય જે છે એમાં આગળ વધવું છે તો તમારે એ માટેના પ્રયત્નોની સાથે સાથે
એ પણ તમારે વિચારવું પડશે કે કઈ રીતે એક સફળ અને શ્રેષ્ઠ સલાહકાર કે માર્ગદર્શક તરીકેની ભૂમિકા તમે ભજવી શકો છો. એના માટે કયા કયા પ્રકારની ખાસિયતો તમારી પાસે હોવી જોઈએ, કયા કયા પ્રકારની આવડતો તમારી પાસે હોવી જોઈએ, કયા કયા પ્રકારના સાધનો યા કહો કે સુસજ્જ તૈયારી ખાસ કરી નોલેજ અને નોલેજના એપ્લિકેશનના સંદર્ભમાં આપણી પાસે હોવી જોઈએ. આ બધું બરાબર મેં તમને કીધું એ પ્રમાણે એ બધું આપણે વિચારવું પડતું હોય છે કે કેવા પ્રકારના કેવી which types of skills should I have. બરાબર, મારી પાસે કેવા પ્રકારની આવડતો જરૂરી છે, મારી પાસે કેવા પ્રકારનું નોલેજ અને એ નોલેજનું એપ્લિકેશન જરૂરી છે, તદુપરાંત સાધન સામગ્રીના સંદર્ભમાં કઈ કઈ સુવિધાઓ જરૂરી બને છે, આ વગેરે વગેરે વિચારવું પડતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ થયું આજનું આપણું ટીચિંગ સેશન ઇમેજિનેશન પર. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે સર્જનાત્મક વિચારના સંદર્ભે આગળ વધીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very very sincerely dear students, and till then thank you so much. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં આપણું 5મું ચેપ્ટર જે આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે, બોધાત્મક પ્રક્રિયાઓ, તે અંતર્ગત લાસ્ટ ટીચિંગ સેશનમાં આપણે કલ્પના વ્યાપાર વિશે શીખ્યા તથા સમજ્યા. આજનું ટીચિંગ સેશન જે છે એ સર્જનાત્મક વિચાર પર આધારિત છે. સર્જનાત્મક વિચારણા માટે ઇંગ્લિશમાં ક્રિએટિવ થિંકિંગ એવો શબ્દ વાપરવામાં યા પ્રયોજન છે. હવે વિદ્યાર્થી મિત્રો, સર્જનાત્મકતા એટલે શું, પહેલા તો એ સમજવું જરૂરી છે. તો જ્યારે તમે જે અસ્તિત્વમાં નથી એવું કંઈ પણ, એવો કોઈ પણ વિચાર, એવી કોઈ પણ રચના, એવી કોઈ પણ વસ્તુ નું તમે એનું નિર્માણ કરો છો, બરાબર છે, એને કહેવાશે સર્જનાત્મક. ક્રિએટિવ આર્ટ એવો શબ્દ તમે બધાએ સાંભળ્યો છે, બરાબર. તમારામાંથી ઘણાને શોખ હોય છે, બરાબર, ક્રિએટિવ આર્ટ, જેમાં રંગબેરંગી દોરાઓનો ઉપયોગ કરી, રંગબેરંગી તારનો ઉપયોગ કરી, કઈ કેટલીય ઇવન મેચ બોક્સની જે દિવાસળીઓ આવે છે એનો ઉપયોગ કરી, અલગ અલગ રંગમાં જે પથ્થરો યા સ્ટોન્સ જે આવે છે, વિદ્યાર્થી મિત્રો, તમે એનો ઉપયોગ કરી, બરાબર, ઘણી વખત
તમે જે કેન્ડી ખાતા હો છો, બરાબર, એ કેન્ડી ખાધા પછી ફેંકી દેવામાં આવેલી જે એની સ્ટિક છે તેનો કઈ કેટલીય એવી વસ્તુઓ છે જેને તમે રિસાયકલ કરી અને કોઈ નવી વસ્તુ યા રચનાને તમે તૈયાર કરો છો, બરાબર. માની લો તમે કોઈ એક લોકગીત છે જે અત્યાર સુધી ગવાતું આવ્યું છે, એ જ લોકગીતને તમે અલગ સ્વરાંકનમાં યા કમ્પોઝિશનમાં ગાઓ છો, એટલે એક નવી રચના, વસ્તુ એ જ છે પરંતુ એક નવીન સ્વરૂપમાં તમે એક નવા સ્વરાંકનમાં તમે એ રચનાને રજૂ કરો છો. યા કોઈ પરિસ્થિતિ છે, બરાબર, એટલે કે કોઈક ને કોઈક તમારા નિરીક્ષણમાં, તમારી વિચારણામાં, યા કહો કે સમસ્યાના ઉકેલમાં કંઈક ડિફરન્ટ છે, કંઈક અનોખાપણું છે, કંઈક અલગ પડતું છે, અને એ પણ આશ્ચર્યમાં નાખી દે યા આશ્ચર્ય પમાડે તેવું છે, તો એ બધું વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? સર્જનાત્મક. બરાબર. એટલે સર્જનાત્મકતા એટલે શું એ ખ્યાલ તમને આવી ગયો હશે, બરાબર. આપણે તમારા પરથી ઉદાહરણ લઈએ. સપોઝ તમારા વર્ગમાંથી કોઈ વિદ્યાર્થી જે છે એ સારામાં સારું ડ્રોઈંગ કરી શકે છે, તો એ એક પ્રકારની સર્જનાત્મકતા કહેવાશે, બરાબર. એમાં પણ સર્જનાત્મકતામાં પણ પાછા બે પ્રકાર પડે છે. એક સર્જનાત્મકતા એવી હોય છે જે રોજબરોજની સર્જનાત્મકતા કહી શકાય. મેં તમને કીધું કે ડ્રોઈંગ તો યા ગીત ગાવું યા રમતનો કોઈ દાવ ખેલવું, એ રોજબરોજની સર્જનાત્મકતા કહેવાશે. પરંતુ માની લો ગણપતિ ભગવાનની પ્રતિમાને એવી રીતે સ્કેચ કરવામાં આવે કે એમાં દર્શન કરનારાઓને મહાદેવના પણ દર્શન થાય, એમાં દર્શન કરનારાઓને માં પાર્વતી એટલે કે માં નવદુર્ગા જગદંબાના પણ દર્શન થાય, ગણેશજીના પણ દર્શન થાય. તો એ પ્રકારની જે સર્જનાત્મકતા છે એને આપણે વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કહીશું, જે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 60 ઉપર આપેલ છે. વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા. તમે ઓરિસ્સાના કોઈ એક રેત શિલ્પકાર છે, એ ઓરિસ્સાના દરિયા કિનારે અવારનવાર કોઈને કોઈ થીમને લઈને રેતી પર એ નવી નવી ભાત પ્રતિમાઓ તૈયાર કરતા હોય છે, આબેહૂબ, બરાબર. તો એ સર્જનાત્મકતા કેવી કહેવાશે? વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા, બરાબર. એ રોજબરોજની સર્જનાત્મકતા નહીં કહેવાય. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સર્જનાત્મકતાની વ્યાખ્યા. હવે સર્જનાત્મક વિચારના જે છે એની વ્યાખ્યા જોઈએ તો ડ્રેવડોલ નામના મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે કોઈ વ્યક્તિની એવી ક્ષમતા મીન્સ કેપેસિટી, કેપેબિલિટી, એની એફિશિયન્સી,
એની આવડત, જે કહો તે, જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન વસ્તુઓ, રચનાઓ કે વિચારોને સર્જે છે. તે કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે. તે કાલ્પનિક પણ હોઈ શકે છે. કલ્પનામાંથી ઉદ્ભવ પામેલું હોઈ શકે છે. જેમ કે એક પ્રકારનું ડ્રેગન. તો ડ્રેગન નામનું પ્રાણી, સાયન્સ કહે છે કે પૃથ્વી ઉપર એવું કોઈ પ્રાણી અત્યાર સુધી જોવા નથી મળ્યું. પરંતુ જુઓ, કલ્પનામાં એ પ્રતિમા, કાલ્પનિક પ્રતિમા એ ઊભી કરવામાં આવી છે. કેવી પ્રતિમા? હા, કાલ્પનિક પ્રતિમા એવી ઊભી કરવામાં આવી છે અને એમાં એક ડ્રેગનને બતાવવામાં આવ્યું છે. બરાબર? તો એ કાલ્પનિક ક્રિયા પણ હોઈ શકે છે, વિચારોનું સંશ્લેષણ પણ હોઈ શકે છે. એક કરતા વધુ વિચારો જે છે એને જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે એને સિન્થેસાઇઝ કરવામાં આવે, બરાબર, તો એને આપણે શું કહીશું? એ સર્જનાત્મકતા કહેવાય. કાલ્પનિક ક્રિયા, બરાબર, ધ્યાન આપજો કે કાલ્પનિક ક્રિયા હોઈ શકે છે, એ તો બટ ઓબ્વિયસ છે. કાલ્પનિક ક્રિયા તો પહેલા કહેવાશે, કારણ કે જે કંઈ પણ ઉદ્ભવ પામે છે, બરાબર, જે કંઈ પણ સર્જાય છે યા જેનું પણ સર્જન થાય છે એ પ્રથમ કાલ્પનિક સ્તરે થાય છે. અને વિચારોનું સંશ્લેષણ પણ હોઈ શકે, એક કરતા અનેક વિચારોનું સંશ્લેષણ, સિન્થેસિસ જેને કહેવાય. કોઈ એવી આકૃતિ ભારત માતાની તૈયાર કરો તમે કે જેમાં આકૃતિની અંદર અલગ અલગ પ્રકારના મેસેજીસ એવી રીતે સ્કેચ કરેલા હોય કે આમ જો જોવા જાઓ તો એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું હોય, પરંતુ તેની સાથે સાથે એ પર્ટિક્યુલર રાજ્યને કોઈક ને કોઈક મેસેજ પણ આપતું, બરાબર છે. જેમ કે ગુજરાત, તો ગુજરાત રાજ્યને કયા મેસેજની જરૂરિયાત છે આપ સૌ જાણો છો, બરાબર. તો કે એમ કહી શકાય કે શિક્ષણ નો વ્યાપ વિસ્તાર વધારવો, ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું, એ અત્યારની તાતી જરૂરિયાત છે. કારણ કે સ્કૂલો તો ઘણી બધી ખુલી ગઈ, પરંતુ ન જાણે શિક્ષણ ખાતું શા માટે એ જગ્યાઓની ભરતી નથી કરી રહી. પરિણામ સ્વરૂપ બિલ્ડિંગ તો ઘણી બધી છે, એડમિશન લેનાર વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ એ વિદ્યાર્થીઓને વિષય મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ કે સોશિયલ સાયન્સ શીખવાડવા વાળા યા તો કોઈ એક શિક્ષક છે યા તો બિલકુલ નથી. વિઝિટિંગ ટીચર્સ આવી, માનદ વેતનમાં શિક્ષક આવી, પ્રવાસી શિક્ષક આવી, વિદ્યાર્થીઓને એ ભણાવી અને ચાલી રહ્યા છે. તો અત્યારની એ પરિસ્થિતિ પર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બહુ જ ચિંતન, આત્મમંથન અને આત્મસંશોધન કરવાની જરૂર છે, બરાબર. તો એ કહેવાશે સર્જનાત્મકતા. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં પૂર્વ અનુભવ પણ ઉપયોગી સાબિત થાય છે. શું? પૂર્વ અનુભવ.
અને એ કેવું હોય છે? સર્જનાત્મકતાના પરિણામ સ્વરૂપ યા સર્જનાત્મકતાના ફળ સ્વરૂપે તમે જે કોઈ વસ્તુ, જે કોઈ રચના કે વિચારનું તમે વિદ્યાર્થી મિત્રો તમે એનું સર્જન કરો છો તો એ ઉદ્દેશ્યપૂર્ણ હોય છે. એમાં કોઈને કોઈ મેસેજ હોય છે. એ ઉદ્દેશ્યવિહીન નથી હોતું. તે વૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. યસ, એના પાછળ સાયન્સ પણ હોઈ શકે છે. જેમ કે તમે પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં કોઈ એવું મોડેલ યા કોઈ એવી પ્રતિકૃતિ તૈયાર કરો જે સર્જનાત્મક તો છે, સાથે સાથે એ વૈજ્ઞાનિક પણ છે. બરાબર? એ કલાત્મક પણ હોઈ શકે છે. જે મેં તમને સંગીતની નવીન કોઈ રચના, કોઈ એક ગીત કઈ રીતે અલગ સ્વરાંગનમાં ગાઈ શકાય, અલગ તાલમાં ગાઈ શકાય, તો એ કલાત્મક પણ હોઈ શકે છે, સાહિત્યિક પણ હોઈ શકે છે. સાહિત્યિક, બરાબર? 575 સરસ મજાનો હાઈકુ પણ, બરાબર? 575 એ બંધારણમાં એક નાનકડા એવા હાઈકુમાં પણ તમે સમગ્ર ભગવદ્ ગીતાનો સાર વ્યક્ત કરી શકો છો. તો આ થશે સર્જનાત્મકતા, સર્જનાત્મક વિચાર. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સર્જનાત્મકતા યા સર્જનાત્મક વિચારણાના સ્વરૂપ વિશે શીખીએ.